જય માતાજી મિત્રો, સવાર તો પડી ગઈ છે. હવે ટાઈમ થયો છે ખેતર પર જવાનો. તો ખેતરમાં આજ કોમ છે પૂરીઓ ભેગો કરવાનો ડોગરનો, કારણ કે આ વખતે તો વરસાદે બહુ જબરજસ્ત પથારી ફેવડી નાખી હતી અને ડોગર લેવાની તો બાકી છે. તો પૂરીઓ બધું બંધાઈ ગયું હોય, વટાઈ ગયું બંધાઈ ગયું હોય. હવે આજે પૂરીઓ ભેગો કરવાની છે, પૂરીઓ ભેગો કરવા જવાનો છે. તો હવે ખાઈ પીને અને પછીથી શાંતિ ને કરીએ પૂરીઓ ભેગા કરવા. એટલે બપોર પછીનું થેસર આવશે, પછી ડોગર કાઢી લેવાની છે. હવે આજે મજૂરી કરી લેવાની છે ડોગરમાં, એટલે આજે પૂરું થઈ જાય કોમકાજ ડોગરનું. જોકે થોડું કમ રહેશે, પછી પૂરીઓનું પોગલી વારવાની અને જે કોઈ કામ બાકી રહેશે તો કરી નાખીશું. પણ અત્યારે હાલ તો જવાનું છે ખેતરમાં. તો ચલો આપણે પહોંચી ગયા છે ખેતરમાં. અચ્છા કલાક પછી, કલાક 2 કલાક પછી થેસર આવશે. તો હજી ભેગું કરવાનું એટલું કરી દઈએ. પૂરીઓ લગભગ 1.5 વીઘા જેવું બાકી હતું. આજે એનું કામ પૂરું થઈ જશે ડોગરનું. તો ડોગર લઈ રહ્યા છીએ. ડોગર લઈને હવે ડોગર ભરી ટ્રેક્ટરમાં ભરીને ઘેર જઈએ છીએ. બરાબર. તો જો ડોગર ભરી દીધું છે, ટ્રેક્ટર હવે ઘરે જઈ રહ્યું છે. તો ગામમાં પ્રવેશ થઈ ગયો. અમારા ગામથી લગભગ 1 કિલોમીટર છે અમારું ખેતર. અત્યારે ત્યાંથી ભરીને ઘેર જઈએ છીએ.